દોસ્તો, આજકાલના સમયમાં કોઈ પણ પ્રકારના ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જ્યાં બિઝનેસ હોય ત્યાંના આજુબાજુના એરિયામાં સી પોર્ટની કનેક્ટિવિટી હોવી. તો સૌ પહેલા જાણીએ સી પોર્ટ એટલે શું. સી પોર્ટ એ દરિયાઈ સુવિધાઓ છે. સી પોર્ટ કોમર્શિયલ અને નોન કોમર્શિયલ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે અને તે ટ્રાન્સપોર્ટેશન માટે ગ્લોબલ સપ્લાય ચેઇન છે, જેનો યુઝ એક દેશથી બીજા દેશમાં માલ સામાન ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે થાય છે. તો તમે જાણતા જ હશો કે ધોલેરા એક એશિયન પોર્ટ સિટી તરીકે ઓળખાય છે, જે ગલ્ફ ઓફ ખંભાતમાં આવેલું છે. પણ હાલાકી સમયમાં દરિયાનું પાણી પાછળ ધકેલાતું ગયું હોવાથી ત્યાં સી પોર્ટ રહ્યો નથી. પણ હવે ધોલેરા SIR બનતું હોવાના કારણે તેની કનેક્ટિવિટી 4 થી 5 સી પોર્ટ સાથે કરવામાં આવશે. નજીકના પોર્ટની વાત કરીએ તો ભાવનગરનું સી પોર્ટ DSIRની સૌથી નજીક આવે છે, જે 65 કિલોમીટરની દૂરી પર છે. ધોલેરા SIRની કનેક્ટિવિટી મુન્દ્રા, કંડલા, દહેજ, પીપાવ જેવા મુખ્ય પોર્ટ સાથે કરવામાં આવી છે. પીપાવ પોર્ટ DSIRથી આશરે 200 કિલોમીટર દૂર છે. તેમાં કન્ટેનર, બલ્ક, કેપિટલ ગુડ્સ, લિક્વિડ, ગેસ વગેરે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા છે. મુન્દ્રા પોર્ટ DSIRથી આશરે 408 કિલોમીટર અને કંડલા પોર્ટ 350 કિલોમીટર દૂર છે. ત્યારબાદ પોરબંદર પોર્ટ 325 કિલોમીટર, વેરાવળ પોર્ટ 327 કિલોમીટર, હજીરા પોર્ટ 290 કિલોમીટર અને દહેજ પોર્ટ 216 કિલોમીટર દૂર આવેલા છે. મુખ્ય શહેરોની કનેક્ટિવિટીની વાત કરીએ તો ધોલેરા SIRથી મુંબઈ સુધી 516 કિલોમીટર, ત્યારબાદ દિલ્હીથી 815 કિલોમીટર, સુરતથી 278 કિલોમીટર, જામનગરથી 313 કિલોમીટર, રાજકોટથી 225 કિલોમીટર અને ગાંધીનગરથી 140 કિલોમીટર આવેલો છે. તો ફ્રેન્ડ્સ, વિચારો, આવી ફેસિલિટી આપણા ગુજરાતના ધોલેરા SIRમાં મળવાની છે આવનારા સમયની અંદર, જેનાથી તમારા બિઝનેસમાં ગ્રોથ થશે અને ઇઝી ટ્રાન્સપોર્ટેશન બનશે. તો સારા કામમાં મોડું કેમ કરો છો? તમારા બિઝનેસને સરળ બનાવો અને આજે જ સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો ડેન્ટી ગ્રુપને. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. એન્ડ ડુ લાઇક એન્ડ શેર ધીસ વિડીયો. થેન્ક યુ.